બજારની વાતમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને મારી સાથે આજે જોડાઈ રહ્યા છે ડીઆર ચોકસી ફિન્સર્વના દેવેન ચોકસી. ઘણું સ્વાગત છે. અને રિઝલ્ટ બેઝ રિએક્શન્સ હવે માર્કેટમાં આપણને ઘણા જોવા મળી રહ્યા છે અને સાથે ગ્લોબલ જે ફિનોમિનન છે કે હવે ચલો 25% આપણને કદાચ ડ્યુટી લાગશે, એનું પણ આપણે રિએક્શન માર્કેટમાં લાસ્ટ વીકમાં જોયું. આગળ હવે આપણને ખબર પડશે કે શું થાય છે ફાઇનલી 7થના. પણ કઈ રીતના તમે માર્કેટને જોઈ રહ્યા છો? બિકોઝ જે અત્યારના એક છે ગ્લોબલ સિચ્યુએશન, બીજી બાજુ છે જે રીતના રિઝલ્ટ્સ પેન આઉટ થઈ ગયા છે, વધારે કઈ રીતના કયા ન્યૂઝ પર માર્કેટ રિએક્ટ કરી રહ્યું છે, અને પ્લસ એફઆઈઆઈઝની મૂવમેન્ટ શું ટ્રબલ કરી રહી છે માર્કેટને અત્યારના? ગુડ આફ્ટરનૂન પ્રીતિ. આઈ થિંક 2-3 ક્વેશ્ચન સાથે આવી ગયા છે. ટ્રાય કરીશ કે આ બાઉન્સરને કઈ રીતે ઇવેટ કરી શકાય, એવોઇડ કરી શકાય. Well, I guess I think the importantly માર્કેટની અંદર જે અત્યારે પરિસ્થિતિ છે એમાં રિઝલ્ટ ઓરિએન્ટેશન સાથે સેક્ટરલ શિફ્ટ થઈ રહ્યું છે. સો દેટ ઇઝ અ ગિવન અન્ડરસ્ટેન્ડિંગ કે જે કંપનીની અંદર વેલ્યુએશન એક્સપેન્સિવ પ્રૂવ થતા હોય એની સામે જ્યાં આગળ ઓપોર્ચ્યુનિટી વધારે મોટી દેખાતી હોય ત્યાં આગળ પોર્ટફોલિયો શિફ્ટ થઈ રહ્યા છે. સો વિચ ઇઝ અ વેરી પોઝિટિવ સાઇન અકોર્ડિંગ ટુ મી. આવી માર્કેટની અંદર આઈ થિંક જ્યારે ઇન્વેસ્ટરો સિસ્ટમેટિકલી પોતાના પોર્ટફોલિયોમાં રિસ્ક ઓછું કરતા જતા હોય અને ફ્યુચરના રિટર્ન જનરેટ કરવા માટે પોર્ટફોલિયો શિફ્ટ કરતા જતા હોય, ઇટ્સ અ વેરી ગુડ સાઇન. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ થિંગ, જે ડિસ્ટર્બન્સીસ છે ટેરિફ રિલેટેડ, એ મારા ખ્યાલથી આઈ થિંક આવનારા સમયની અંદર ધીમે ધીમે કરીને રિસીવ થવા મળશે, થોડા ઓછા થવા મળશે. રીઝન બિંગ દેટ આઈ થિંક દે આર બિંગ ઇમ્પોઝડ આઉટ ઓફ માઇન્ડ, ઓનેસ્ટલી સ્પીકિંગ. અને કદાચ એનાથી કોન્સિક્વન્શિયલ ડેમેજીસ ટુ અમેરિકા ઇઝ મોર દેન એનીબડી એલ્સ. સો એ રિયલાઇઝ થતાની સાથે આઈ થિંક ધોઝ પેનલ્ટી મેજર્સ જે મૂકવામાં આવ્યા છે એને રિવર્સ કરવાની ફરજ પડવી જોઈએ. અને જે ફરજ પડશે તો મારું એવું માનવું છે કે આઈ થિંક ઓટોમેટિકલી માર્કેટના સેન્ટિમેન્ટમાં સુધારો થશે. આઈ ડુ એગ્રી દેટ આઈ થિંક ઇન ધ નિયર ફ્યુચર બીકોઝ ઓફ આઈ થિંક ધીસ ડિસ્ટર્બન્સીસ કંપનીઓના એક્સપોર્ટ કરવા માટેના અથવા કે બિઝનેસ કરવા માટેના જે નોર્મલ પ્રોસેસીસ છે એ પ્રોસેસમાં અત્યારે હિન્ડરન્સ આવી રહ્યું છે. સો દેટ પાર્ટ આઈ ડુ એગ્રી એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. અને આઈ થિંક ઓવરઓલ એન્વાયરમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી બી જોવા જઈએ તો માર્કેટની અંદર આ વર્ષ થોડુંક કન્સોલિડેશન સાથે ચાલે છે એવું લાગી રહ્યું છે. આઈ થિંક કદાચ કોઈ કારણસર માર્કેટમાં થોડું ઘણું પ્રાઇસ કરેક્શન આવે તો દેટ વુડ બીકમ અ બાય ઓપોર્ચ્યુનિટી ફોર કેલેન્ડર યર 25. કારણ કે આઈ થિંક 1 year forward from now, calendar year 26, we believe that I think the opportunity જેને અત્યારે સીઝ કરી હશે એ લોકોને એક વર્ષમાં આઈ થિંક હાયર રિટર્ન મળી શકે એવી એક સંભાવના છે. નિફ્ટી એક ડિરેક્શનમાં લગભગ 30,000નો વેલ્યુ સાથે એક વર્ષ ફોરવર્ડ જોઈએ તો કદાચ એક 30,000નો વેલ્યુ સાથે નિફ્ટી આગળ વધશે એવું લાગે છે. એ પહેલા કદાચ જો નાનું કરેક્શન આવે પ્રાઇસની અંદર અને નિફ્ટી જો 24,500થી નીચે ટ્રેડ થવાનો ચાલુ થાય તો દેટ વુડ બી અ ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ઇવેન્ચ્યુઅલી, એવું મારું માનવું છે. એઝ યુ સેડ રાઇટલી કે અત્યારના આપણે એક બાજુ જોઈ રહ્યા છીએ કે કંપનીઝ કેપેક્સ કરે અને જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ હશે એ લોકો વિચારતા હશે કે ભાઈ હવે ટેરિફનું શું થાય છે, અમેરિકાથી શું આવે છે, બીજી બધી કન્ટ્રીઝ કઈ રીતના કામકાજ કરે છે, એના લીધે એક હિન્ડ્રન્સ આવી રહ્યું છે. ને મે બી એક સમવોટ ઇમોશનલી મેન્ટલી તમને એક રિઝલ્ટ્સમાં અત્યારના દેખાઈ રહી છે. આગળ જતાં વી વિલ હેવ ટુ સી કે કઈ રીતના આપણે જોઈએ છીએ. ડોમેસ્ટિક ફ્રન્ટ્સ પર યસ, આપણે તમે જે રીતના જોયું કે તમે કહ્યું કે સેક્ટર રોટેશન ચાલી રહ્યું છે અને દેટ વી આર વિટનેસિંગ રાઇટ નાઉ. અને એ સેક્ટર રોટેશનમાં આપણે જોઈ રહ્યા છીએ કે કન્ઝમ્પશન, ડિસ્ક્રિશનરી હોય, આ બધા સેક્ટર્સ હવે આગળ પડતો ટ્રેન્ડ લઈ રહ્યા છે. કઈ રીતના તમે જોશો? કારણ કે તમને લાગે છે કે જે રીતના આપણે ડોમેસ્ટિક કન્ઝમ્પશનની વાત કરી રહ્યા છે, ડોમેસ્ટિક કન્ઝમ્પશન પર પણ તમને લાગે છે કે એક ઇફેક્ટ આવી શકે છે આગલા દિવસોમાં આવતા, કે તમને લાગે છે ઇટ વિલ કીપ ઓન ગોઈંગ અને એ આધારે કઈ રીતના તમે અહીંયા નિવેશ કરી શકો છો? I think overall domestic consumption story remains intact. Globally જે બી ડિસ્ટર્બન્સીસ થઈ રહ્યા છે એને કારણે કદાચ એક પરિસ્થિતિમાં ફાયદો એ થઈ શકે કે જે ઇન્ફ્લેશનરી પ્રેશર છે એ કમ્પેરેટિવલી અંડર કંટ્રોલ રહેશે. અને જો ઇન્ફ્લેશનરી પ્રેશર અંડર કંટ્રોલ રહે તો એકંદરે ઇન્ટરેસ્ટ રેટ નીચે રહે. ઇન્ટરેસ્ટ રેટ નીચે રહે એની સાથે લોકોના હાથમાં જે ટેક્સ સેવિંગ થકી જે બચત થઈ છે એને કારણે જે કન્ઝમ્પશન થવાનું ચાલુ થાય
So lower interest cost and higher amount of availability of liquidity in the hands of consumer. આ એક બહુ સરસ ફોર્મ્યુલા બેસે છે, સ્વીટ સ્પોટ એકચ્યુઅલી. તો અહીંયા આગળથી આપણે એવું માનીને ચાલે કે ફાઇનાન્શિયલ યર 25-26 ની અંદર every successive quarters ની અંદર we will be seeing a better and better numbers, both in form of I think higher consumption and at the same time corporate results. એવું માનીને ચાલે કે એનું ઇન્ડિકેશન કદાચ તને મંથલી જીએસટીના રેટ કલેક્શન પરથી મળવાનું ચાલુ થશે. મંથલી જીએસટીના કલેક્શન જો વધીને આવતા દેખાય તો ચોક્કસપણે એ વાત માનીને ચાલવી જોઈએ કે આઈ થિંક ઇકોનોમીની અંદર કન્ઝમ્પશન રેટ સ્પેન્ડિંગ વધી રહ્યું છે. એની ઇમ્પેક્ટ ડાયરેક્ટલી કોર્પોરેટ સેક્ટર પર આવવાની સ્ટાર્ટ થશે ઇન ફોર્મ ઓફ રિઝલ્ટ્સ. સો વી આર કોશિયસલી ઓપ્ટિમિસ્ટિક. Domestic sector, domestic market looks relatively more resilient compared to the global environment at this point of time. પણ જીએસટીના નંબર્સ તો આપણા ઓલવેઝ મંથ દર મંથ આપણે આપણે જોયું છે કે એક સ્ટ્રોંગ નંબર્સ આવતા આપણે જોઈ રહ્યા છીએ. પણ હેવિંગ સેડ દેટ, દેવેનભાઈ, હવે થોડું પ્રાઇવેટ બેંક્સ પર મને વાત કરવી છે, બિકોઝ અહીંયા પેન દેખાઈ રહ્યું છે પીએસયુ બેંક્સ કરતાં. એનપીએસ વધી રહ્યા છે, કોસ્ટ ઓફ ફંડ્સ વધી રહ્યું છે. અહીંયા તમે અત્યારના ફેડરલ બેંકના નંબર્સ જે આપણે ઓફ લેટ આવતા જોયા, સો કઈ રીતના તમે જુઓ છો? શું પ્રાઇવેટ બેંક્સ હેવ મોર ચેલેન્જીસ દેન પીએસયુ બેંક્સ? Not really. I think મારા હિસાબે private banks are more prudent compared to PSU banks. That is the first point. PSU બેંકની અંદર કદાચ તમને નંબર્સ થોડા બેટર દેખાય છે કારણ કે એ લોકોના જે જીસેક પોર્ટફોલિયોઝ છે એ જીસેક પોર્ટફોલિયોઝની અંદર દે આર સીઈંગ ધ માર્ક ટુ માર્કેટ ક્રેડિટ because of the fall in the interest rate on the bond yields. તો એનું એક જે મેઇન પોઈન્ટ છે એને કારણે આઈ થિંક એ લોકોના બોટમ લાઇનમાં પ્રોફિટ પરફોર્મન્સ બેટર દેખાઈ રહ્યો છે. તમે એકચ્યુઅલી ખરેખર પીએસયુ બેંકને શાંતિથી જુઓ તો ખ્યાલ આવશે કે જે લોન બુક છે એ લોન બુકની અંદર ગ્રોથ રેટ પ્રાઇવેટ સેક્ટર બેંક પાસે વધારે છે કમ્પેર ટુ પીએસયુ બેંક્સ. સો આઈ થિંક દેટ પ્રૂવ્સ ધ પોઈન્ટ. હેવિંગ સેડ દેટ, ધી કોસ્ટ ઓફ ડિપોઝિટ્સ આઈ થિંક એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ માન્ય રાખે છે. એ કદાચ એનો એડવાન્ટેજ થોડો ઘણો પીએસયુ બેંકને વધારે મળતો હોય કારણ કે some of the government organizations and government entities, they operate their current accounts with the PSU banks. તો કાસાની અંદર એ લોકોની કોસ્ટ ઓફ ફંડ કમ્પેરેટિવલી પ્રાઇવેટ બેંક કરતા ઓછી હશે એવું એક માનીને ચાલુ છે. પણ દેટ વુડ બી લિમિટેડ ટુ ફર્સ્ટ 3 to 5 top run PSU banks and not everybody. So I think overall we are a little bit more cautious at this point of time on the CASA and related impact onto the private sector corporate banks. પણ એટ ધ સેમ ટાઈમ એ લોકો પાસે બીજી જગ્યાએથી રેવન્યુ ઊભું કરવા માટેના જે એવેન્યુઝ છે, ફી બેઝ ઇન્કમ ઇન પર્ટિક્યુલર, કમિશન બેઝ ઇન્કમ, આઈ થિંક એમાંથી કદાચ દે આર ટ્રાઇંગ ટુ બેલેન્સ ધેર બેલેન્સ શીટ ઇન અ બેટર વે કમ્પેર ટુ સમ ઓફ ધ પીએસબીસ. સો વી આર નોટ નેગેટિવ. વી ફીલ કે કન્ઝમ્પશન એમએસએમઈ, એસએમઈ અને રિટેલ સેગમેન્ટનું જે વધીને આવી રહ્યું છે, આઈ થિંક ધી કોર્પોરેટ બેંક્સ વુડ બી મોર બેનિફિશિયરી કમ્પેર ટુ ધ પીએસયુઝ એવું અમારા લોકોનું માનવું છે. બીજી બાજુ જે એનબીએફસીઝ બેંક્સ છે અને સ્મોલ બેંક્સ પર હવે શું આરબીઆઈ વલણ બનાવે છે એના પર પણ આપણે નજર રહેશે કે શું એમને એક યુનિવર્સલ બેંક તરીકે આગળ વધારે છે, એ એક નજર આપણી રહેલી છે. પણ કઈ રીતના તમે રોલ જોઈ રહ્યા છો આ સેગમેન્ટનો અને અહીંયા કેટલા આપણે બુલિશ રહેવાની જરૂરિયાત છે? So if I am a regulator and RBI, I would rather like to consolidate the smaller banks. કારણ કે જેમ બેંકને તમારે વધારે સુરક્ષિત કરવી હોય તો કદાચ એને સાઇઝ આપવી પડશે. એને તમે સાઇઝ આપશો તો બાકીના બધા ઇકોનોમિક ઇક્વેશન્સ છે એ બધા એની ડિરેક્શનમાં ફેવરેબલ થવાના ચાલુ થશે, ઇન્ક્લુડિંગ રિસ્ક મેનેજમેન્ટ, including technology adoptions, including faster processing of loan to the end customers, and so on and so forth. આજે નાની બેંકો પાસે ક્ષમતા ઓછી હોવાને કારણે કદાચ એ લોકો ઊંચા ભાવે લોન આપે છે. ઊંચા ભાવે લોન આપ્યા પછી એ લોકોને નોન પરફોર્મિંગ એસેટ્સનો લોડ બેર કરવો પડે છે. એમાંથી જો મુક્ત કરવું હોય તો આઈ થિંક આ બેંકોને તમારે કન્સોલિડેટ કરીને મોટી કરવી પડશે. જે કદાચ આરબીઆઈ એની પેરવીમાં હોઈ શકે પરંતુ કદાચ એના પર એની પ્રાયોરિટી નથી એવું મારું લાગે છે, ત્યાંના માનવું એવું લાગે છે. પણ જો એ પરિસ્થિતિ થવાની હોય તો આપણે કદાચ આ નાની બેંકોને, સ્મોલ ફાઇનાન્સ બેંકને જરા જુદી રીતે જોવાનો પ્રયત્ન કરશું ઇવેન્ચ્યુઅલી. As of now, we don't have much view on this particular banks from investment perspective.
દેવિનભાઈ, ધ ટાઈમ્સ હેવ બીન ગુડ ફોર હવે જો સો કોલ્ડ ન્યૂ એજ કંપનીઝ માટે, પછી એ નાયકા હોય, પેટીએમ હોય, વી હેવ સીન ધ રાઇઝ ફોલ એન્ડ અગેન રાઇઝ ઓફ ધીસ કાઉન્ટર્સ આપણે જે અત્યારના વિટનેસ કરી રહ્યા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? વોટ વોઝ પહેલાં શું ટ્રબલસમ હતું એ અત્યારના પણ છે, વેલ્યુએશન પાર્ટ, પણ તો પણ ઘણો ઇન્ટરેસ્ટ છે બિકોઝ જે નવા આપણે પેટીએમમાં જોઈ રહ્યા છે કે જે રીતના પેમેન્ટ ગેટવેઝ અહીંયા ઓપન થઈ રહ્યા છે. કઈ રીતના તમે જોશો આ સેટ ઓફ એરિયામાં પર નજર કેવી રીતના રાખવી જોઈએ? I think today a lot of liquidity is chasing this sector. અને એને કારણે આઈ થિંક આ સેક્ટરની અંદર વેલ્યુએશન્સ આર ગોઈંગ એબ્સોલ્યુટલી આઉટ ઓફ કંટ્રોલ, એવું મારું માનવું છે. જે કંપનીઓ એસ્ટાબ્લિશ કંપની કરતા નફા ઓછા કરી રહી છે એના માર્કેટ કેપિટલાઇઝેશન આઈ થિંક રિયલ કંપની જેની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રોથ છે એના કરતા વધારે છે. સો વિચ મીન્સ કે વી આર પેઇંગ અ સિગ્નિફિકન્ટલી લાર્જ અમાઉન્ટ ઓફ પ્રીમિયમ અંડર ધ હોપ્સ કે પ્લેટફોર્મ બેઝડ કંપની, ટેકનોલોજી બેઝડ કંપની will continue to perform at the rate at speed at which I think they have been performing. મારા હિસાબે જ્યાં સુધી મને સબ્જેક્ટ સમજ પડે છે, only technology is a hollow vessel. Technology along with the underlying business model is a perfect business, I think, according to me. આજે જે કંપનીની પાસે ફક્ત ખાલી તમારે ટેકનોલોજી લેડ પ્લેટફોર્મ કે જ્યાં આગળ એ લોકો માર્કેટ મેકિંગ કરે છે અથવા એ લોકો જે મેચિંગ કરે છે ટ્રાન્ઝેક્શન્સ અને એના પર રેવન્યુ કમાય છે, એની અંદર પાસે એ લોકો પાસે એટલો મોટો મોટ નથી. પણ જે કંપનીઓ સાથે સાથે પ્રોડક્ટ વેચી શકે છે એ કંપનીઓ માટે ટાઈમ સારો રહેવો જોઈએ, મારું માનવું છે. ફોર એક્ઝામ્પલ સ્ટોક એક્સચેન્જ એઝ અ પ્લેટફોર્મ, બટ એટ ધ સેમ ટાઈમ આઈ થિંક દે ડુ, અને એના પ્લેટફોર્મ પર ટ્રાન્ઝેક્શન થાય છે and they do sell products. Similarly, I think NBFC companies, they do have a technology fintech platform. એ સાથે સાથે એ લોકો ફાઇનાન્શિયલ, દેટ ઇઝ અ લોન બેઝ પ્રોડક્ટ અથવા ડિપોઝિટ બેઝ પ્રોડક્ટ વેચી શકે છે. પ્યોર પ્લે ઓનલી ટ્રાન્ઝેક્શન મેકિંગ પ્લેટફોર્મ ઇઝ નોટ ગોઈંગ ટુ હેલ્પ, જે અત્યારની તારીખમાં અમુક કંપનીઓમાં છે અને એના વેલ્યુએશન અંદર લોકોને એક્સપેન્સિવ દેખાય છે. સો વી બિલીવ દેટ એઝ અ કન્ઝ્યુમર યુ યુઝ ધ પ્લેટફોર્મ ફોર કન્ઝમ્પશન, but for investment I think you have to be mindful about it. You are paying a very high premium for availing this particular shares in your portfolio. Devinbhai, so tell me, in current situation, when valuations of course આપણા માર્કેટમાં વધારે છે, સો હાઉ એઝ અ ઇન્વેસ્ટર હું રોકાણ કરું? શું વેલ્યુએશન પ્લસ બિઝનેસ મોડલ જોવું જોઈએ કે ફક્ત બિઝનેસ મોડલ અને ગ્રોથ ઓપોર્ચ્યુનિટી જોવી જોઈએ? કઈ રીતના આઈ કેન બાયફિકેટ અને ઇન્વેસ્ટ સો ધેટ આઈ ગેટ માય રિટર્ન્સ વોટ આઈ વોન્ટ? It's a very important question. I think 1986 થી લગભગ 2024 સુધી જાપાનીઝ માર્કેટ્સ અંડર પરફોર્મ્ડ, બિકોઝ એના વેલ્યુએશન 1986માં પીક આઉટ થઈ ગયા હતા. એના પછી આઈ થિંક ઇકોનોમી રેન ઇન ટુ ડિફ્લેશન અને આઈ થિંક ઓલમોસ્ટ રિસેશન કાઇન્ડ ઓફ ઇકોનોમી દે વેર. 30 વર્ષ સુધી આઈ થિંક દે હેવ નોટ મેડ મની. સો ઇફ યુ આર બાઇંગ સમથિંગ વિચ ઇઝ વેરી એક્સપેન્સિવ, ઇવન તો અંડરલાઇંગ બિઝનેસ અને એની સ્ટોરી સારી હોય, પણ તમે એને વેલ્યુએશન વાઇઝ મોંઘા લેશો તો કદાચ તમે 10 વર્ષ 15 વર્ષ સુધી તમે રિટર્ન નહીં કમાઈ શકો, એવી બી પરિસ્થિતિ આવી શકે. અત્યારે આપણે કેવું માનીને ચાલે છે કે દરેક કંપનીના ફાઇનાન્શિયલ પરફોર્મન્સ યર આફ્ટર યર મોટા આવતા જશે. અમારે પર એવું માનવું છે કે આઈ થિંક એને કન્સિસ્ટન્ટલી મોટા લાવવા હોય તેની પાસે અંડરલાઇંગ બિઝનેસ મોડલ બહુ સ્ટ્રોંગ રહેશે. Otherwise, anybody from outside can come and with a kind of a strong wind, I think એ લોકો ત્યાં આગળથી ઉડી શકે ત્યાં એ જગ્યા પરથી. એટલે થોડું ધ્યાન મારા હિસાબે સાવચેત રાખવાની જરૂર છે એવું માનું છું. મેબી યુ વોન્ટ ટુ પ્લે સ્લાઇટલી મોર કન્ઝર્વેટિવ. અમે લોકો આ યુફોરિક કન્ડિશનમાં બને ત્યાં સુધી ઇન્વેસ્ટરને ના પાડી છે કે તમે પાર્ટિસિપેટ નહીં કરો. અંડરલાઇંગ બિઝનેસ મોડલ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ when you look at the technology and technology based innovations. તમારું કમ્ફર્ટ લેવલ અત્યારના ક્યાં છે? કઈ રીતના તમે નિવેશ કરશો? જ્યારે આપણે વેલ્યુએશન્સ જોવા હોય, રિટર્ન્સ જોવા હોય, સેફટી જોવું હોય, વિચ સેક્ટર્સ તમે પહેલાં પિકઅપ કરશો? ફ્રેન્કલી સેક્ટર કરતાં વધારે આઈ થિંક ધ સાઇઝ મેટર્સ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. અત્યારે આપણે એક વસ્તુ જોઈ રહ્યા છીએ કે જે કંપનીઓ પોતે એક પોઝિશન એટલે મોટી સાઇઝ બનાવીને બેઠી છે, એ લોકો માટે ગ્રોથ લાવવો કમ્પેરેટિવલી ફાસ્ટર અને સહેલો છે. સસ્ટેનેબલ ગ્રોથની વાત કરું છું. સ્પોરેડિક ગ્રોથ અથવા એકાદ 2 વર્ષના ગ્રોથની વાત નથી કરતો, પણ સસ્ટેનેબલ ગ્રોથ એ લોકો માટે લાવવો સહેલો છે.
કારણ કે they are having a size, અને size ને કારણે I think they are rolling out very well as far as their business is concerned. So we, instead of buying a sector, we look at the size of the company irrespective of the sector. That is the first point. Second point, I think અહીંયા આગળ જ્યાં આગળ ગ્રોથમાં પૈસા મોટા ખર્ચાઈ રહ્યા છે એને ધ્યાન આપીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ડિફેન્સ છે, રેલવે છે, મેન્યુફેક્ચરિંગ છે, બેન્કિંગ અને ફાઇનાન્શિયલ્સ છે, એનબીએફસીસ છે, જે લોકો સ્પેસિફિક એરિયામાં આઈ થિંક વધારે ઓપરેટ કર્યા કરે છે. ફોર એક્ઝામ્પલ હાઉસિંગ ફાઇનાન્સ છે. આઈ થિંક અમે લોકો એના પર વધારે ફોકસ રાખી રહ્યા છે. જે કંપનીઓ કસ્ટમરને B2B બેઝ સોલ્યુશન આપતી હોય એના પર અમે લોકો થોડું ફોકસ વધારે આપીએ છીએ, કારણ કે B2C ની અંદર chances of I think you buying something expensive and the company spending money for building the market share, એ possibility ઘણી રહેતી હોય છે. So we are trying to look into this aspect. In fact, I think the most important point અહીંયા આગળ એક જ છે કે તમારી ફાઇનાન્શિયલ ડિસિપ્લિન કેટલી છે બિઝનેસની અંદર. જે કંપનીઓમાં તમે રોકાણ કરો છો એ કંપનીની ફાઇનાન્શિયલ ડિસિપ્લિન કેટલી છે, પૈસા ક્યાં રોકે છે, કેવી રીતે એનું રિટર્ન જનરેટ કરે છે, અને ઇન્વેસ્ટરને રિટર્ન સાઇઝેબલી અને સસ્ટેનેબલ બેસિસ પર મળે છે કે નથી મળતું, એના પર બી અમે લોકો ફોકસ કરીએ છીએ. ઇનફેક્ટ આઈ થિંક આ સબ્જેક્ટને ડેફિનેટલી પ્રેક્ટિસ કરવા માટે મહેનત વધતી જાય છે સિસ્ટમેટિકલી, અને ઇન્વેસ્ટરો માટે કદાચ એ અઘરું બી છે એટલું સહેલાઈથી સમજવાનું. એટલે અમે એવું બી સજેસ્ટ કરીએ છીએ કે ભાઈ જેની સાથે તમને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનો કોન્ફિડન્સ બેસતો હોય એવી વ્યક્તિને તમે એડવાઇઝર તરીકે રાખો અને પછી તમારો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો ઉભો કરો. That may be a more prudent approach in a given situation. એબ્સોલ્યુટલી રાઈટ, કારણ કે યસ અત્યારના ઘણા બધા પેરામીટર્સ જોઈને રોકાણ કરવાનું આપણે બધાને સલાહ આપી રહ્યા છીએ, કારણ કે ઇટ્સ નોટ ઓનલી 1 or 2 or 3 એસ્પેક્ટ્સ. તમારે ઘણું એક ઓવરઓલ વ્યૂ લઈને અહીંયા એક રોકાણ કરવાનું હોય છે, બિકોઝ ધીસ ઇઝ યોર મની એન્ડ યુ આર ઇન્વેસ્ટિંગ ફોર યોર સેલ્ફ. પણ ઓન દેટ નોટ દેવનભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને અમારી સાથે તમારા વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ શેર કરવા બદલ. એ સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.